ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખેતીવાડી આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સુપ્રભાતમ. આપ સૌ જાણો છો કે કોરોના વાયરસની મહામારીને કારણે છેલ્લા એકાદ મહિના ઉપરથી વિદ્યાર્થીઓને શાળામાં રજાઓ છે અને ઘરે રહીને જ વિદ્યાર્થીઓ આગલા સત્રનું અર્થાત આગલા વર્ષની તૈયારીઓ કરી શકે તે હેતુસર શાળા અને સંસ્થા દ્વારા વિડીયો ટીચિંગના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જેથી વિદ્યાર્થીઓ ઘરે રહીને જ પોતાનો અભ્યાસ સારી રીતે કરી શકે. તો આજે આપણે જોઈશું ધોરણ 8 સંસ્કૃતમાં પાઠ 9 ભાષા સજ્જતા. પાઠ 9 એટલા માટે કે એક વ્યાકરણને લગતો પાઠ છે અને ભાષાનું સારી રીતે જ્ઞાન મેળવવા માટે વ્યાકરણ જરૂરી છે. તો જોઈએ અહીં કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે કે પહેલી પ્રવૃત્તિમાં એવું છે કે બંને હોઠ એકબીજાને અડે નહીં તે રીતે શબ્દોનું વાંચન કરો. તમે પ્રયત્ન કરી શકો છો. મનોજ પઠતી ભારતમ ફલમ બભુવ. તે જ રીતના બીજી પ્રવૃત્તિ છે કે જીભ દાંતને અડે નહીં તે પ્રમાણે નીચે આપેલ શબ્દોનું વાંચન કરો. તેમાં તત્પર દદાતી ધનમ પંથા. તો તમે જોઈ શકો છો કે આ શબ્દોનું ઉચ્ચારણ થઈ શકતું નથી. તો શા માટે તેનું ઉચ્ચારણ નથી થઈ શકતું? તો એ માટે આપણે જાણવું જરૂરી છે કે જુદા જુદા જે વર્ણો છે તે આપણા મુખના જુદા જુદા અવયવોમાંથી તેનું ઉચ્ચારણ થતું હોય છે અને આ ઉચ્ચારણ સ્થાનો દ્વારા જ જુદા જુદા સ્વર તેમજ વ્યંજનો જે છે તે આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ. તો અહીં આપણે આજે વ્યાકરણના સૌપ્રથમ ભાગમાં જોઈશું એક વર્ણ પરિચય છે. આ વર્ણ પરિચયના માધ્યમ દ્વારા આપણે જુદા જુદા વર્ણોનું ઉચ્ચારણ સ્થાન કઈ જગ્યાએ છે, ત્યાંથી ઉત્પન્ન તે વર્ણ ઉચ્ચારણ કરી શકાય છે તે આપણે જોઈશું. તો જોઈએ વર્ણ પરિચય. આ કોષ્ટકમાં તમે જુઓ છો જુદા જુદા સ્થાન દર્શાવ્યા છે. એની સામે સ્વર અને વ્યંજનના કોષ્ટક છે જેમાં ઘોષ સ્વર, રસ્વ, દીર્ઘ અને સંધિ સ્વર છે. જ્યારે વ્યંજનમાં અઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન, ઉષ્માક્ષર વગેરે છે. રસ્વ સ્વર, દીર્ઘ સ્વર, સંધિ સ્વર. તો કંઠ્ય ઉચ્ચારણ સ્થાનવાળા જે વર્ણો છે, વર્ણ અર્થાત અક્ષરો, તો જે કંઠ્ય એટલે કે ગળામાંથી જેનું ઉચ્ચારણ થઈ શકે તેમાં છે અ, આ, એ જેવા સ્વર, ક, ખ, ગ, ઘ, અંગ અને હ જેવા વ્યંજન છે. તાલવ્ય સ્થાન જે છે તેમાં ઈ, ઐ, ચ, છ, જ, ઝ, ણ, ય, સ. મૂર્ધા સ્થાન જે છે તેમાંથી રૂ, રૂ, ત, ટ, ઠ, ડ, ઢ, અણ, ર, શ. દંત્ય ઉચ્ચારણ સ્થાનવાળા વર્ણો જે છે જેમાં લૃ, ત, થ, દ, ધ, ન, લ, સ. તેમજ ઔષ્ઠ્ય એટલે કે બે હોઠની મદદથી જે ઉચ્ચારણ પામે છે તેવા વર્ણોમાં ઉ, ઓ, ઔ, પ, ફ, બ, ભ, મ, વ. આમાં તમે જોઈ શકો છો કે કેટલાક જે છે તે કંઠ્ય અને તાલવ્ય છે જેવા છે ઐ. કંઠ્ય અને ઔષ્ઠ્યની ઉચ્ચારણ દ્વારા જે વર્ણો ઉચ્ચારણ પામે છે તે છે ઓ અને ઔ. અને દાંત અને હોઠની મદદથી જે વર્ણોનું ઉચ્ચારણ થાય છે તે છે દંત્યોષ્ઠ. તો આ જુદા જુદા વર્ણો આ રીતના જુદા જુદા સ્થાનેથી ઉચ્ચારણ પામે છે અને આપણે તે વર્ણોનું ઉચ્ચારણ કરી શકીએ છીએ. આ કોષ્ટક જોતાં તમને ખ્યાલ આવશે કે ચોક્કસ વર્ણોનું ઉચ્ચારણ આપણા મુખના આંતરિક અવયવોના ઉપયોગ દ્વારા થતો હોય છે અને દરેક વર્ણના ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે. આ ઉચ્ચારણ સ્થાનો, સ્વર, વ્યંજન વગેરે આપણે કોષ્ટકમાં જોયું અને એનો અભ્યાસ કરતાં આપણને ખ્યાલ આવે છે કે કયા મૂળાક્ષરો એનું ઉચ્ચારણ મુખના કયા અવયવ દ્વારા થઈ શકે છે. આ કોષ્ટકનો અભ્યાસ કરતાં આપણને એ પણ ધ્યાનમાં આવ્યું કે કોષ્ટકમાં આપણને 33 જેટલા વ્યંજનો દર્શાવવામાં આવ્યા છે તો 13 જેટલા સ્વરોનો સમાવેશ થયેલો છે. જોકે સંસ્કૃત ભાષામાં આ ઉપરાંત પણ સ્વરો અને વ્યંજનો સમાવિષ્ટ હતા, પરંતુ અત્યારની પ્રશિષ્ટ સંસ્કૃત ભાષામાં અહીં દર્શાવેલા 33 વ્યંજનો અને 13 સ્વરોનો જ ઉચ્ચારણ થતું હોય છે. તો વિશેષ રીતે આપણે તેની જ વાત આપણે સમજવાની છે. અહીં એક પ્રવૃત્તિ આપવામાં આવી છે જે તમારા માટે એક ગૃહ કાર્ય પણ છે કે કંઠ્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો કયા કયા છે તે લખો. તેમાં સ્વર અને વ્યંજન જુદા પાડો. તે જ પ્રમાણે તાલવ્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો કયા કયા છે એમાં પણ સ્વર અને વ્યંજન જુદા પાડો. મૂર્ધન્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો કયા કયા છે તે લખો
અને તેમાં પણ સ્વર અને વ્યંજન જુદા પાડો. તો આ પ્રમાણે તમે વર્ણોનું ઉચ્ચારણ કયા સ્થાનેથી થાય છે તે સમજી શકો છો. અહીં કેટલાક વાક્યો આપ્યા છે. વિપુલઃ પુસ્તકેન પાઠ્યતિ, અર્થાત વિપુલ પુસ્તક વડે ભણાવે છે. મમ માતા ગાયતી, અર્થાત મારી માતા ગાય છે, એટલે કે ગીત ગાય છે. અને દયા ફલમ દદાતી, અર્થાત દયા ફળ આપે છે. તો આ વાક્યો જે છે એના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જુદા જુદા વાક્યો આપણે કોઈકની કોઈક વિભક્તિઓ દ્વારા ઉચ્ચારણ કરી શકીએ છીએ. તમે પણ આ વાક્યો વાંચો અને તેને સમજો. ઉપરના વાક્યોમાં આપણે જોયું કે કોઈપણ વાક્યમાં નામ તથા ક્રિયાપદ તે ખૂબ જ મહત્ત્વના પદો છે. વાક્યના અર્થનો આધાર આ બે પદો ઉપર જ રહેલો છે, અર્થાત નામ અને ક્રિયાપદ એ મહત્ત્વના પદો છે. વાક્યમાં નામપદ જે છે તે ક્રિયાપદની સાથે વિવિધ સંબંધોથી જોડાય છે. આ પ્રકારનો સંબંધ જોડવાનું કામ તે વિભક્તિઓ કરે છે. આ રીતે જોતાં આપણને ખ્યાલ આવે છે કે વિભક્તિઓ જુદા જુદા પદોને જોડતી કડીઓ છે. નામપદો જે છે તે ક્રિયાપદ સાથે જુદા જુદા 6 પ્રકારના સંબંધોથી 6 પ્રકારની વિભક્તિઓ દ્વારા જોડાય છે. આ ઉપરાંત કોઈકને બોલાવવા અર્થાત સંબોધન કરવા માટે સંબોધન વિભક્તિનો પણ ઉપયોગ થાય છે. ખાસ કરીને જે ષષ્ઠી વિભક્તિ જે છે જેનું નામ છે સંબંધક વિભક્તિ, એ એક એવી વિભક્તિ છે કે જે એક નામપદનો બીજા નામપદ સાથે સંબંધ દર્શાવે છે. અર્થાત કે એક નામ જે છે એનો બીજા નામ સાથેનો સંબંધ દર્શાવવો હોય એ દર્શાવવા માટે આ વિભક્તિનો ઉપયોગ થાય છે. જેમ કે રામ છે તેમના ભાઈ, તો રામના ભાઈ તો આ સંબંધ દર્શાવે છે. રામના પિતા, રામની માતા, રામના પત્ની, રામના પુત્રો વગેરે જે છે તે સંબંધ દર્શાવે છે. માટે આ ષષ્ઠી વિભક્તિ ખૂબ જ મહત્ત્વની છે. અહીં એક વિભક્તિ પરિચયનું કોષ્ટક આપ્યું છે, જેના દ્વારા આપણે સમજીએ કે વિભક્તિઓ જુદી જુદી છે, જેના નામ શું છે, આ વિભક્તિઓ શું દર્શાવે છે અને એના માટે ઉદાહરણ પણ આપેલા છે. તો સૌપ્રથમ આપણે જોઈએ વિભક્તિના નામ. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી એમ 7 વિભક્તિઓ દર્શાય છે. 8મી પણ એક વિભક્તિ છે જે હું આગળ તમને જણાવું છું. પ્રથમ વિભક્તિનું નામ જે છે તે કર્તા છે. એ ક્રિયાનો કરનાર કર્તા દર્શાવે છે. એના ઉદાહરણ માટે જોઈએ તો ગજઃ અર્થાત હાથી. દ્વિતીય વિભક્તિનું નામ છે કર્મ વિભક્તિ. તે ક્રિયા કરનારનું કર્મ દર્શાવે છે. એનું ઉદાહરણ છે ગજમ અર્થાત હાથીને. તૃતીય વિભક્તિ જે કરણ વિભક્તિ છે તે ક્રિયાનું સાધન દર્શાવે છે. ગજે ન અર્થાત હાથી વડે. ચતુર્થી વિભક્તિ છે સંપ્રદાન, જે ક્રિયા જેના માટે થઈ હોય તે દર્શાવે છે, અર્થાત ગજાય હાથી માટે ક્રિયા થતી હોય છે, માટે હાથી માટે. પાંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ, અર્થાત જે સ્થાનેથી વસ્તુ છૂટી પડી હોય તે દર્શાવવા માટે, અર્થાત ગજાત હાથીમાંથી કોઈક વ્યક્તિ કે વસ્તુમાંથી છૂટું પડવું તે દર્શાવવું. ષષ્ઠી વિભક્તિ આપણે આગળ જોયું તે પ્રમાણે સંબંધક વિભક્તિ, જે એક નામનો બીજા નામ સાથે સંબંધ દર્શાવે છે તે સંબંધક વિભક્તિ. ગજસ્ય હાથીનો ના નીનું. અને સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ છે, જેના આધારે ક્રિયા થતી હોય. ગજે હાથીમાં અથવા હાથી ઉપર. અને 8મી વિભક્તિ તે સંબોધન વિભક્તિ છે, કોઈને સંબોધીને બોલાવવા માટે તેનું ઉચ્ચારણ થાય છે. ભો ગજઃ અહીં તમે જોઈ શકો છો. અહીં કેટલાક નામ આપ્યા છે. રામઃ, બાલઃ, નૃપઃ, શાલા, બાલા, માલા, વનમ, પુસ્તકમ, ધનમ. આ નામો જે છે તેને પુરલિંગ, નપુંસકલિંગ અને સ્ત્રીલિંગમાં વિભાજિત કરતાં આપણને જાણવા મળે છે કે સંસ્કૃત ભાષામાં કેટલાક નામોને અંતે સ્વર હોય છે, અર્થાત નામને અંતે સ્વર આવતા હોય. આવા નામોને સ્વરાંત નામ કહેવાય છે. કેટલાક નામોને અંતે વ્યંજન આવતા હોય છે, જેમને વ્યંજનાંત વર્ણ કહેવાય છે. અહીંયા ઉદાહરણ પણ આપ્યા છે, જેમ કે વન. તો જોઈ શકો છો અને વન અર્થાત નની અંદર સ્વરનો સમાવેશ થાય. બાલા, શાલા આ સ્વરનો સમાવેશ થતા વર્ણો તે સ્વરાંત નામો કહેવાય. જ્યારે ભગવત, તેમાં તમે જોઈ શકો છો ભગવત, વાક, મસ્ત. તો ત, ક અને તની નીચે એક લીટી દોરેલી છે, જેને હલંત વર્ણ કહેવાય છે. તો આ હલંત વર્ણ અર્થાત વ્યંજન વર્ણ કહેવાય છે, માટે આ વ્યંજનાંત નામો છે. સંસ્કૃત ભાષામાં દરેક નામની વિભક્તિ
એકવચન, દ્વિવચન અને બહુવચનમાં થાય છે. એ માટે નીચે કેટલાક ઉદાહરણો છે તે જોઈએ. અને વ્યવહારમાં, ભાષામાં જે રૂપોનો મોટાભાગે ઉપયોગ થતો હોય છે તે વિભક્તિને અહીં ઘાટા અક્ષરે દર્શાવવામાં આવેલી છે. અર્થાત તે વિભક્તિઓ છે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ. એ હવે પછીના કોષ્ટકમાં આપણે જોઈએ. અકારાંત પુલ્લિંગ અર્થાત રામ. અહીં એક કોષ્ટક તમે જોઈ શકો છો જેમાં વિભક્તિ આપેલી છે પ્રથમાથી લઈને સંબોધન વિભક્તિ, અને એકવચન, દ્વિવચન, બહુવચનમાં તેના રૂપો આપેલા છે. તમે જોઈ શકો છો પ્રથમા વિભક્તિમાં રામઃ, રામૌ, રામઃ. દ્વિતીય વિભક્તિમાં રામમ, રામૌ, રામાન. તૃતીય વિભક્તિ રામેણ, રામાભ્યામ, રામૈઃ. ચતુર્થી વિભક્તિમાં રામાય, રામાભ્યામ, રામેભ્યઃ. પંચમી વિભક્તિ રામાત, રામાભ્યામ, રામેભ્યઃ. ષષ્ઠી વિભક્તિ જે એકબીજાની સાથે સંબંધ દર્શાવે છે, રામસ્ય, રામયોઃ, રામાણામ. સપ્તમી વિભક્તિ રામે, રામયોઃ, રામેષુ. અને સંબોધન વિભક્તિ જે છે હે રામ, હે રામૌ, હે રામાઃ. અર્થાત આગળ ઉદાહરણમાં જોયું તે પ્રમાણે એને આપણે ગુજરાતી પણ કરીએ તો ખ્યાલ આવશે કે રામ દ્વિવચનમાં બે રામ અને બહુવચનમાં ઘણા રામ. એ જ પ્રમાણે દ્વિતીય વિભક્તિ રામને, બે રામને, ઘણા રામને. તૃતીય વિભક્તિ રામ વડે, બે રામ વડે, ઘણા રામ વડે. તો આ પ્રમાણે ચોથુર્થી વિભક્તિ રામ માટે, બે રામ માટે, ઘણા રામ માટે. પાંચમી વિભક્તિ રામમાંથી, બે રામમાંથી, ઘણા રામમાંથી. ગજસ્ય પ્રમાણે રામસ્ય અર્થાત રામનો, રામના, રામની, રામનું. અને સપ્તમી વિભક્તિ જેમાં થાય રામમાં અથવા રામ ઉપર. આઠમી વિભક્તિ જેનો અર્થ થાય હે રામ, હે બે રામ, હે ઘણા બધા રામનો અભ્યાસ તમે કરી શકો છો. હવે બીજી એક વિભક્તિઓના પરિચય આપણે જોઈએ જેમાં આકારાંત સ્ત્રીલિંગના રૂપો છે જે પણ એકવચન, દ્વિવચન, બહુવચન. પ્રથમા વિભક્તિ બાલા, બાલે, બાલાહ. દ્વિતીય વિભક્તિ બાલામ, બાલે, બાલાહ. તૃતીય વિભક્તિ બાલયાહ, બાલાભ્યામ, બાલાભી. ચતુર્થી વિભક્તિ બાલાयै, બાલાભ્યામ, બાલાભ્ય. પંચમી વિભક્તિ બાલાયાહ, બાલાભ્યામ, બાલાભ્યઃ. ષષ્ઠી વિભક્તિ બાલાયાહ, બાલયોઃ, બાલાનામ. સપ્તમી વિભક્તિ બાલાનામ, બાલયોઃ, બાલાસુ. અને સંબોધન વિભક્તિ હે બાલે, હે બાલે, હે બાલાહ. આગળ આપણે જોયું તે પ્રમાણે રામની જે રૂપો બનાવ્યા એ જ પ્રમાણે અહીંયા પણ એનું ગુજરાતી એ પ્રમાણે જ થશે. બાલા અર્થાત છોકરી, છોકરી, બે છોકરી, ઘણી બધી છોકરીઓ. એ જ પ્રમાણે સંબોધન વિભક્તિ સુધી એનું ગુજરાતી આપણે કરી શકીએ છીએ. એક વચનમાં આપણે જોઈએ તો છોકરી, દ્વિતીય વિભક્તિમાં છોકરીને, છોકરી વડે, છોકરી માટે, છોકરીમાંથી, છોકરીનો, છોકરીની, છોકરીના, છોકરીનું. સપ્તમી વિભક્તિ છોકરીમાં અથવા છોકરી ઉપર. અને અષ્ટમી વિભક્તિ જોઈએ તો હે છોકરી. તો આ પ્રમાણે આપણે અહીંયા એનું પણ બધી જ વિભક્તિઓનું ગુજરાતી કરી શકીએ છીએ. એ પ્રમાણે તમે સાલા, માલા, સીતાના રૂપો પણ બનાવી શકો છો. અકારાંત નપુંસકલિંગ વન, એના 3 જ વિભક્તિઓના રૂપો અહીં આપ્યા છે, પણ નીચે લખ્યું છે કે બાકીની વિભક્તિઓના રૂપો અકારાંત પુલ્લિંગના રૂપો પ્રમાણે થાય છે. તો જોઈએ અહીંયા પ્રથમા વિભક્તિ વનમ, વને, વનાની. દ્વિતીય વિભક્તિ પણ વનમ, વને, વનાની. પછી હવે સંબોધન વિભક્તિ છે. આપણે જોઈએ તૃતીય વિભક્તિ તો આપણે જોયું હતું રામેણ એ પ્રમાણે વનેન, વનાભ્યામ, વનૈઃ. ચતુર્થી વિભક્તિ વનાય, વનાભ્યામ, વનેભ્યઃ. પંચમી વિભક્તિ વનાત, વનાભ્યામ, વનેભ્યઃ. ષષ્ઠી વિભક્તિ વનસ્ય, વનયોઃ, વનનામ. સપ્તમી વિભક્તિ વને, વનયોઃ, વનેષુ. સંબોધન વિભક્તિ હે વન, હે વનૌ, હે વનાઃ. તો આ બધા રૂપો જે છે તૃતીય વિભક્તિથી લઈ અને સપ્તમી વિભક્તિ સુધીના રૂપો એ અકારાંત પુલ્લિંગ રામના રૂપોની જેમ જ બને છે. અને એ જ પ્રમાણે તમે નીચે આપેલા પુસ્તક, ફળ, પત્ર વગેરેના રૂપો પણ
બનાવી શકો છો. આ કોષ્ટકનો પણ અભ્યાસ તમે કરી શકો છો. ઉપરયુક્ત રૂપો અનુસાર બીજા નામપદ રૂપો પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ઉપયોગ કરવામાં સરળતા રહેશે. તમે પણ આવા નામપદોનો ઉપયોગ કરી સંસ્કૃત ભાષાને સરળતાથી ઉપયોગ કરી શકો. કેટલીક વખત આપણે સંસ્કૃતમાં સહ, શા, તે, અહમ, મમ, તવ આવા પણ રૂપો જોઈએ છીએ. તમે આ રૂપોને ઓળખો છો? જ્યાં જ્યાં આવા રૂપો વપરાયા હોય તે આપણે આગળ હવે નોંધ કરીશું. પણ અહીંયા કેટલાક ઉદાહરણ જોઈએ કે સહ ક્રીડતી, અહમ ખાદામી. સહ અર્થાત તે પુલ્લિંગ નામ માટે વપરાય. ક્રીડતી એટલે રમે છે, તે રમે છે. અહમ ખાદામી, અહમ એટલે હું, ખાદામી એટલે ખાઉં છું. તો અહીંયા આપણે જોયું કે નામને બદલે જે રૂપ મૂકવામાં આવ્યું, જેમ કે સહ છે અને અહમ, તો એ સર્વનામ છે. તો આ નામને સર્વનામ કહેવામાં આવે છે, જેમાં અસ્મદ, યુસ્મદ, કહ, એશહ, એસા વગેરેનો સમાવેશ થાય છે. આ સર્વનામ તે નામને બદલે ઉપયોગમાં લેવાતા હોય છે. સર્વનામના અમુક વિભક્તિના રૂપો અહીં આગળ આપણને દર્શાવેલા છે, તે હવે આપણે જોઈએ. આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો અસ્મદ અને યુસ્મદ, અર્થાત અસ્મદ એટલે હું અને યુસ્મદ એટલે તું, એના રૂપો આપેલા છે. પહેલાં તમને જણાવી દઉં કે અહીંયા પણ આ વિભક્તિઓ 7 વિભક્તિઓના રૂપો હોય છે. પણ અહીં આપણને અભ્યાસમાં જરૂરી એવી પ્રથમ, દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ વધારે થતો હોવાથી મુખ્ય વિભક્તિના જ રૂપો આપવામાં આવ્યા છે. પ્રથમ વિભક્તિમાં જોઈએ આપણે અહમ, આવામ અને વયમ. અર્થાત અહમ એટલે હું, આવામ એટલે અમે બે અને વયમ એટલે અમે બધા. દ્વિતીય વિભક્તિ મામ, આવામ, અસ્માન. અર્થાત મને, અમને બેને, અમને બધાને. અને ષષ્ઠી વિભક્તિ છે જેનું છે મમ, આવયોહો, અસ્માકમ. અર્થાત મારું, અમારા બેનું, અમારા બધાનું. એ જ પ્રમાણે યુસ્મદ વિભક્તિના રૂપો જોઈએ. ત્વમ, યુવામ, યુયમ, તું, તમે બે, તમે બધા. દ્વિતીય વિભક્તિ ત્વામ, યુવામ, યુષ્માન, તને, તમને બેને, તમને બધાને. તવ, યુવયોહ, યુષ્માકમ, તારું, તમારા બેનું, તમારા બધાનું. તો આ રૂપો પણ છે કે જે આપણે નામને બદલે ઉપયોગમાં કરીએ છીએ અને સર્વનામ રૂપો આ રૂપને કહેવામાં આવે છે. આ સર્વનામ રૂપોનો પણ અભ્યાસ આપણા માટે જરૂરી છે. અહીં વાક્ય આપેલું છે માલા મમ સખી અસ્તિ, અહમ ત્વમ પશ્યામી. તો તમે જોઈ શકો છો મમ અને અહમ તથા ત્વમની ઘાટા અક્ષરોમાં દર્શાવેલા છે. અર્થાત તે સર્વનામ તરીકે ઉપયોગમાં લેવાયેલા છે. તો ઘાટા અક્ષરોવાળા સર્વનામનો પરિચય આપણે આવનારા પાઠમાંથી પણ મેળવીશું. અહીં વિભક્તિનો પરિચય સારી રીતે થઈ શકે તે માટે એક શ્લોક આપેલો છે. રામો રાજમણી સદા વિજયતે, રામમ રમેશમ ભજે, રામેણાભિહતા નિશાચર ચમુ, રામાય તસ્મૈ નમઃ. રામાન્નાસ્તિ પરાયણમ પરતરમ, રામસ્ય દાસોસ્મ્યહમ, રામે ચિત્તલય સદા ભવતુ મે, ભો રામ મામુદ્ધરમ. અહીં આગળ રામ ભગવાનની જ વાત કરવામાં આવી છે કે રાજાઓમાં શ્રેષ્ઠ છે, હંમેશા વિજય પામેનારા. રમેશ અર્થાત શિવ પણ તેમને ભજે છે. રામ દ્વારા નિશાચરોનો નાશ કરવામાં આવ્યો છે એવા રામને હું નમસ્કાર કરું છું. તો આ વિભક્તિને દર્શાવતો શ્લોક છે કે જેમાં રામઃ તે પ્રથમ વિભક્તિ કર્તા વિભક્તિ છે, રામમ અર્થાત રામને તે દ્વિતીય વિભક્તિ, રામેણ રામ વડે તે તૃતીય વિભક્તિ છે, રામાય અર્થાત રામ માટે તે ચતુર્થી વિભક્તિ છે, પંચમી વિભક્તિ રામાત તે રામ પાસેથી, ષષ્ઠી વિભક્તિ રામસ્ય અર્થાત રામનો, સપ્તમી વિભક્તિ રામે અને સાતમી વિભક્તિ પછી આઠમી વિભક્તિ ભો રામ. તમે જોઈ શકો છો જે સંબોધન કરેલું છે માટે ભો રામ એવું દર્શાવવામાં આવેલું છે. ઉપરોક્ત શ્લોકને ધ્યાનપૂર્વક વાંચવાથી આપણે જાણી શકીએ છીએ કે
વિભક્તિના રૂપોનો આપણને પરિચય મળી શકે છે. આ ઉપરાંત બીજા કેટલાક શ્લોકો આપેલા છે જે પ્રથમ વિભક્તિ દ્વિતીય વિભક્તિને લગતા શ્લોકો છે. જેમાં છે પ્રથમ વિભક્તિનો શ્લોક અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકમ નામ સ્મરેત નિત્યમ મહાપાતક નાશમનમ. અર્થાત અહીંયા સતી સ્ત્રીઓના નામ છે અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી. આ 5 સતીઓના નામ લેવાથી હંમેશા નિત્ય નામ લેવાથી પાપનો નાશ થાય છે. તો બધા પ્રથમ વિભક્તિમાં ઉચ્ચારણ પામેલા છે. દ્વિતીય વિભક્તિમાં આપણે જોઈએ તો ગંગા પાપમ પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુષ તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમઃ. તો આમાં તમે પાપમ તાપમ દૈન્યમ તે જોવો છો તે દ્વિતીય વિભક્તિને લગતા રૂપો છે. અર્થાત ગંગા પાપનો નાશ કરે છે, શશી અર્થાત ચંદ્ર તાપ શીતળતા આપે છે એટલે કે તાપ દૂર કરે છે, અને કલ્પવૃક્ષ છે તે દીનતા દૂર કરે છે. પણ પાપ તાપ અને દીનતા બધું જ એકસાથે દૂર કરનાર તે હોય તે સાધુ સંતોની સાથે સમાગમ. અર્થાત સાધુ સંતો સાથે આપણે જે ધર્મની લગતી વાતો કરીએ, ધર્મ વિશે જાણીએ, તેના દ્વારા આપણે પાપ તાપ અને દીનતા બધું જ દૂર થઈ શકે છે. હવે જોઈએ ષષ્ઠી વિભક્તિને લગતો શ્લોક છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણૈ કિમ પ્રયોજનમ. એમાં તમે જોઈ શકો છો હસ્તસ્ય કંઠસ્ય શ્રોત્રસ્ય આ બધા ષષ્ઠી વિભક્તિના રૂપો છે. એટલે કે હાથનું ઘરેણું દાન આપવું છે, સત્યનું ઉચ્ચારણ કરવું તે ગળાનું આભૂષણ છે, શાસ્ત્રનું જ્ઞાન મેળવવું તે કાનનું આભૂષણ છે. આ આભૂષણો તે સૌથી શ્રેષ્ઠ આભૂષણો ગણવામાં આવ્યા છે. સપ્તમી વિભક્તિ જે મુંડે મુંડે મતિર્ભિન્ના કુંડે કુંડે નવમ જલમ દેશે દેશે નવાચારા નવા વાણી મુખે મુખે. અર્થાત મુંડે કુંડે દેશે આ સપ્તમી વિભક્તિના રૂપો છે. એટલે કે દરેક મસ્તકમાં દરેક મુખમાં મસ્તક એમાં અલગ અલગ બુદ્ધિ હોય છે, દરેક કુંડમાં અલગ અલગ નવું જળ હોય છે, અને જુદા જુદા દેશમાં જુદા જુદા આચાર વિચાર હોય છે, અને દરેક મુખમાં જુદી જુદી વાણી હોય છે. સંબોધન વિભક્તિને લગતા શ્લોકની વાત કરીએ તો ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી પ્રસન્ના ભવ સર્વદા. તો હે ગંગે, હે યમુને, હે ગોદાવરી, હે સરસ્વતી એ રીતના સંબોધન વિભક્તિ થતી હોય છે. અર્થાત ગંગા યમુના ગોદાવરી સરસ્વતી સિંધુ કાવેરી આ બધી જ નદીઓને આપણી ઉપર પ્રસન્ન રહેવા માટેની વાત કરવામાં આવેલી છે. અહીં કેટલાક વાક્યો આપ્યા છે જેમાં નામપદ અને ક્રિયાપદ શોધવાનું છે. કે ગંત્રી ગચ્છતી અર્થાત ગાડી જાય છે, બાલકઃ ખાદતી અર્થાત બાળક ખાય છે, શિશુ ખેલતી અર્થાત બાળક રમે છે, હંસઃ તરતી અર્થાત હંસ તરે છે, અને ગજઃ ચલતી અર્થાત હાથી ચાલે છે. અહીં 2 જ પદો આપેલા છે, એક ગંત્રી અને ગચ્છતી. તો ગંત્રી બાલક, શિશુ, હંસઃ, ગજઃ આ બધા નામપદ છે અર્થાત નામ છે, અને ગચ્છતી, ખાદતી, ખેલતી, તરતી, ચલતી આ બધા ક્રિયા દર્શાવતા પદ અર્થાત ક્રિયાપદો છે. તો આ 2 જ પદોવાળા વાક્યમાં આપણે ફક્ત અને ફક્ત નામપદ અને ક્રિયાપદ જ જોવા મળે છે. આવા બીજા પણ તમે નામો આવતા પાઠમાં શોધી શકો છો. અહીં તમે જોઈ શકો છો ક્રિયાપદ અર્થાત જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. તો ક્રિયાપદ શોધવા માટે અહીં આગળ કેટલાક વાક્યો આપેલા છે. તો વાક્યમાંથી આપણે ક્રિયાપદ શોધીશું. પહેલું વાક્ય છે અહમ નમામી, બીજું વાક્ય છે ત્વમ નમસી, અને ત્રીજું વાક્ય છે નૃપઃ નમતી. પ્રથમ તો તમે જોઈ શકો છો કે અહમ, ત્વમ અને નૃપઃ ત્રણેય જુદી જુદી દર્શાવેલું છે. અહમ છે, ત્વમ છે એ સર્વનામ છે, નૃપ તે રાજા. અહમની સાથે નમામી, ત્વમની સાથે નમસી અને નૃપઃની સાથે નમતીનો ઉપયોગ થયેલો જોવા મળે છે.
નમામી, નમસી અને નમતી ત્રણેયનો અર્થ થાય છે નમન કરવું, અર્થાત ત્રણેય ક્રિયાપદો છે તે નમવાની ક્રિયા દર્શાવે છે. પહેલા વાક્યમાં ક્રિયાનો કર્તા અહમ અર્થાત હું તે પહેલો પુરુષ છે. બીજા વાક્યમાં ત્વમ અર્થાત તું એ બીજો પુરુષ છે. અને ત્રીજા વાક્યમાં ક્રિયાનો કર્તા નૃપઃ અર્થાત રાજા તે ત્રીજો પુરુષ છે. તો પુરુષ પ્રમાણે ક્રિયાપદનું રૂપ પણ બદલાય છે. એ આપણે ઉપરના વાક્યો દ્વારા સમજી શકીએ છીએ કે પ્રથમ વિભક્તિ છે તો નમામી ક્રિયાપદ, બીજી પ્રથમ પુરુષ પ્રથમ વિભક્તિ નહીં, પ્રથમ પુરુષ, બીજા પુરુષમાં નમસી ને ત્રીજા પુરુષમાં નમતી દર્શાવવામાં આવેલું છે. ધાતુના ગણ. ધાતુ કોને કહેવાય? તો ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવામાં આવે છે. આપણે ઉપર જોયું તે પ્રમાણે નમામી, નમસી, નમતી આ ક્રિયાપદ છે અને આ ત્રણેય ક્રિયાપદનું મૂળ રૂપ છે નમ. તો આ ક્રિયાપદનું જે મૂળ રૂપ બન્યું નમ તેને આપણે ધાતુ કહી શકીએ છીએ. ધાતુના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે પરસ્મયપદી ધાતુ અને બીજું છે આત્મનેપદી ધાતુ. જે ધાતુઓને પરસ્મયપદના પ્રત્યયો લાગે તે પરસ્મયપદી ધાતુ કહેવાય અને જે ધાતુઓને આત્મનેપદના પ્રત્યયો લાગે તેને આત્મનેપદી ધાતુ કહેવાય. સંસ્કૃત વ્યાકરણમાં ધાતુઓના પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો એમ કુલ 10 ગણ અથવા તો વર્ગ પાડવામાં આવ્યા છે. આ દરેક ગણના ખાસ પ્રત્યય હોય છે જેને આપણે વિકરણ પ્રત્યય કહીએ છીએ. તેનાથી જે તે ગણના ધાતુ અન્ય ગણના ધાતુઓ કરતાં જુદા પાડી આપણે ઓળખી શકાય છે. તો જાણવા મળ્યું આપણને કે ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવાય છે. ધાતુ જે છે એમાં જુદા જુદા 10 ગણ છે તો અને એમાં જુદા જુદા વિકરણ પ્રત્યયો આવેલા હોય છે. દાખલા તરીકે અહીં આપણે ઉદાહરણ ક્રમાંક કોષ્ટક જોઈએ કે વર્તમાનકાળ પરસ્મયપદીના પ્રત્યયો છે કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને એકવચન, દ્વિવચન અને બહુવચન. પહેલો પુરુષ છે જેને ઉત્તમ પુરુષ કહેવાય, બીજા પુરુષને મધ્યમ પુરુષ કહેવાય અને ત્રીજા પુરુષને અન્ય પુરુષ પણ કહી શકાય છે. પહેલા પુરુષમાં જોઈએ મી, વહ, મહ અર્થાત હું, અમે બે, અમે બધા. બીજા પુરુષમાં જોઈએ તો સી, થહ, થ એનો ઉપયોગ કરી શકીએ તે, તેઓ બે, તું, તમે બે, તમે બધા. અને ત્રીજો પુરુષ કે જેના વિશે આપણે વાત કરતા હોઈએ તે, તેઓ બે, તેઓ બધા. આ રૂપો એ લોકો માટે આપણે વાપરી શકીએ છીએ. આ પ્રત્યયો જે છે એ લગાડી ધાતુઓને આ પ્રત્યયો લગાડવામાં આવે છે અને એના દ્વારા રૂપો બનાવવામાં આવે છે. ધાતુના રૂપો બનાવતી વખતે ધાતુને સૌપ્રથમ વિકરણ પ્રત્યય લગાડવામાં આવે છે. તે પછી કાળવાચક પ્રત્યય મૂકવામાં આવે છે. અહીં વર્તમાન કાળ છે, આ એના પ્રત્યયો છે તો અહીં વર્તમાન કાળના પ્રત્યયો મૂકી શકાય. પહેલો ગણ છે જેનો વિકરણ પ્રત્યય અ છે, ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય છે, છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે અને 10મા ગણનો વિકરણ પ્રત્યય અય છે. તો આ જુદા જુદા વિકરણ પ્રત્યયો લગાડી અને ધાતુઓમાંથી આપણે એના રૂપો બનાવી શકીએ છીએ. જોઈએ પહેલા ગણના ધાતુ છે નમ અર્થાત નમન કરવું. એના રૂપો આપણે જોઈએ તો પહેલો પુરુષ અથવા તો ઉત્તમ પુરુષ છે જેમાં નમામી, નમાવહ, નમામહ અર્થાત હું નમન કરું છું, અમે બે નમન કરીએ છીએ, અમે બધા નમન કરીએ છીએ. બીજો પુરુષ જેને મધ્યમ પુરુષ પણ કહેવાય છે જેના રૂપો છે નમસી, નમથ, નમથ અર્થાત તું નમન કરે છે, તમે બે નમન કરો છો અને તમે બધા નમન કરો છો. ત્રીજો પુરુષ જેને અન્ય પુરુષ પણ કહેવાય છે જેના રૂપો નમતી, નમતઃ, નમંતી અર્થાત તે નમન કરે છે, તેઓ બે નમન કરે છે, તેઓ બધા નમન કરે છે. આ પ્રમાણે પઠ એટલે વાંચવું અને ચલ એટલે ચાલવું આના પણ રૂપો આપણે બનાવી શકીએ. એક વાત કહી દઉં કે દરેક ભાષામાં એકવચન અને દ્વિવચન જ હોય છે અને એક પહેલો પુરુષ બીજો પુરુષ હોય છે, પણ સંસ્કૃત ભાષામાં જ પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને એકવચન, દ્વિવચન અને બહુવચન આવેલા હોય છે. એ સમજવું ખૂબ જ જરૂરી છે. અહીં પહેલા ગણની કેટલીક ધાતુઓ આપેલી છે. હસ એટલે હસવું, ખેલ એટલે રમવું, ખાદ એટલે ખાવું,
વહ એટલે વહન કરવું, ની એટલે લઈ જવું, વસ એટલે વસવું અથવા રહેવું, ધાવ એટલે દોડવું, ભ્રમ એટલે ફરવું અથવા ભમવું, પા જેને પીબ કહેવામાં પણ આવે છે તો પીવું, ગમ એટલે ગચ્છ તો જવું, દસ અથવા પશ્ય તો જોવું, સ્થા અથવા તિષ્ઠ તો ઊભા રહેવું. આ પહેલા ગણની જુદી જુદી ધાતુઓ છે. તો આ ધાતુઓના રૂપો પણ આપણે આગળ જોયું તે પ્રમાણે નમ ધાતુના જે રૂપો બનાવ્યા એ જ પ્રમાણે આ બધી ધાતુઓના રૂપો પણ બની શકે છે. અને આ દ્વારા આગળ તમને ગૃહ કાર્ય પણ આપવામાં આવે છે કે આમાંથી કોઈ પણ બે ધાતુઓના રૂપો તમારે જાતે બનાવવાના છે. હવે આપણે ચોથા ગણની ધાતુ છે નૃત, તેના રૂપોનો પરિચય મેળવીશું. નૃત એટલે નૃત્ય કરવું અથવા નાચવું, જેમાં એક વચન, દ્વિવચન, બહુવચન અને પહેલો પુરુષ અર્થાત ઉત્તમ પુરુષ, બીજો પુરુષ અર્થાત મધ્યમ પુરુષ અને ત્રીજો પુરુષ અર્થાત અન્ય પુરુષ. એના રૂપો આપણે જોઈએ. ઉત્તમ પુરુષ નૃત્યામી, નૃત્યાવહ, નૃત્યામહ અર્થાત હું નૃત્ય કરું છું, અમે બે નૃત્ય કરીએ છીએ, અમે બધા નૃત્ય કરીએ છીએ. મધ્યમ પુરુષ નૃત્યસી, નૃત્યથ, નૃત્યથ અર્થાત તું નૃત્ય કરે છે, તમે બે નૃત્ય કરો છો, તમે બધા નૃત્ય કરો છો. અન્ય પુરુષ અર્થાત ત્રીજો પુરુષ નૃત્યતિ, નૃત્યતઃ, નૃત્યંતી અર્થાત તે નૃત્ય કરે છે, તેઓ બે નૃત્ય કરે છે અને તેઓ બધા નૃત્ય કરે છે. તો આ જ પ્રમાણે આપણે કૂપ અને તુષ એ રૂપ ધાતુઓ પણ ચોથા ગણના છે જે અહીં આપેલા છે. એના પણ રૂપો આ નૃત્યના રૂપો પ્રમાણે જ બની શકે છે. આ સિવાય પણ ચોથા ગણના ધાતુઓ અહીં આપેલા છે. ક્ષુભ એટલે ખળબળવું અથવા તો ક્ષોભ પામવો, મોહ એટલે મોહ પામવો, શમ એટલે શાંત થવું અને શ્રમ એટલે થાકવું. તો આ પણ ચોથા ગણની જુદી જુદી ધાતુઓ છે. આ બધાના રૂપો પણ આપણે આગળ રૂપ જોયા તે પ્રમાણે નૃત્યના રૂપ પ્રમાણે જ આ બધા ધાતુઓના રૂપો પણ બની શકે છે. આગળ આપણે જોઈએ છઠ્ઠા ગણની ધાતુ, જેનું છે રૂપ ધાતુ છે લેખ, જેના રૂપો બને છે પહેલા પુરુષમાં લેખામી, લેખાવહ, લેખામહ અર્થાત હું લખું છું, અમે બે લખીએ છીએ, અમે બધા લખીએ છીએ. બીજો પુરુષ લેખસી, લેખથઃ, લેખથ અર્થાત તું લખે છે, તમે બે લખો છો, તમે બધા લખો છો. ત્રીજો પુરુષ લેખતી, લેખતઃ, લેખંતી અર્થાત તે લખે છે, તેઓ બે લખે છે, તેઓ બધા લખે છે. તો આ છઠ્ઠા ગણની ધાતુના રૂપો છે. આ જ પ્રમાણે આપણે પૃચ્છ અર્થાત પૂછવું, પૃચ્છતી અથવા પૂછે છે એના રૂપો બનાવી શકીએ. દસમા ગણની પરિચય આપણે મેળવીએ તો દસમા ગણનો વિકરણ પ્રત્યય છે અય. અહીંયા રૂપના ઉદાહરણ પણ આપ્યું છે. કથ એ ધાતુ છે, એને અય વિકરણ પ્રત્યય લાગ્યો અને કથય બન્યું. તો એના રૂપ આપણે જોઈએ. પહેલા પુરુષમાં બનશે કથયામી, કથયાવહ, કથયામહ અર્થાત કહેવું એટલે કે હું કહું છું, અમે બે કહીએ છીએ, અમે બધા કહીએ છીએ. બીજા પુરુષમાં કથયસી, કથયથઃ, કથયથ તું કહે છે, તમે બે કહો છો, તમે બધા કહો છો. ત્રીજા પુરુષમાં કથયતી, કથયતઃ, કથયંતી તે કહે છે, તેઓ બે કહે છે, તેઓ બધા કહે છે. તો આ જ પ્રમાણે પીડ એટલે પીડવું અને રચ એટલે રચવું એના પણ રૂપો બની શકે છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ ભાષા સજ્જતાનો પાઠ આપણે જે જોયો એ વ્યાકરણને લગતો પાઠ છે. મહત્ત્વની વસ્તુ કે બીજો પુરુષ એટલે સામેવાળી વ્યક્તિ તું, અને ત્રીજો પુરુષ અર્થાત તે, કે પહેલો અને બીજો પુરુષ જે ત્રીજા વ્યક્તિની વાત કરે છે જે હાજર નથી એના માટે આ ત્રીજો પુરુષ વપરાય છે. ઘરે રહીને તમે આ વિડીયો ટીચિંગ દ્વારા આનો
અભ્યાસ કરી શકો છો અને રજાઓનો સદુપયોગ પણ કરી શકો છો. અસ્તુ. ઘરમાં જ રહો,